જય જવાન જય કિસાન। હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી નવી સફરની અંદર નવા ખેડૂતો સાથે મુલાકાતની અંદર કે ભાઈ અંગના ગોલ ખાતર વાપરવાથી એમને કેવા બેનિફિટ મળ્યા છે। આજે લાઈવ ખેડૂતો પાસેથી જ પૂછું। શું નામ તમારું? પ્રવીણભાઈ કેશવભાઈ ધીંગાણી સુપેડી। અને પ્રવીણભાઈ કેટલા વર્ષથી અંગના ગોલ વાપરો? 3 વર્ષથી વાપરો છો અને રિઝલ્ટ કેવા છે અંગના ગોલ? બહુ સારા। અને તમે અનુભવ પણ કર્યો છે 3 વર્ષની અંદર। આની અંદર પેલા ચોમાસામાં શું હતું? સોયાબીન કેટલા થયા? 25 મણ સોયાબીન થયા છે। અને આ એની વચ્ચે હારમાં જે અત્યારે એડા ઉભા છે ને એડાની ખાલી રોનક જોવો તમે કે અંગના ગોલ ખાતરના બેનિફિટ શું છે। જો અહીંયા તમે જોવો, આ એક જ છોડ છે, એ છોડની અંદર કેપેસિટી ખાલી જોવો, આની વજન ડુંડી છે એ કેટલી વજનવાળી છે અને સાઈડ ફ્રેન્ચાઇઝી કેટલી ઓપન છે, જો તમે જોઈ શકો છો। નવા નીકળ્યા જ કરે છે। તો તમારી જમીન કેટલી તાકાતવાળી થઈ ગઈ છે? બહુ। અને તમે એવું કહેતા હતા કે મારા ખેતરની અંદર બધા આજુબાજુ જોવા આવે, આ એડાને જોવા જ આવે ને, કેમ કે તમે આ બીજો પાક લીધો છે ને એટલો ફર્સ્ટ ક્લાસ ઉભો છે, તો સામેના જે એડા છે તમે શું કહેતા હતા મને હમણાં કે તમે શું વાપર્યું, કેવું ખાતર વાપરો? અને એક જ દિવસના એડા છે, એ એક જ દિવસના બે વાવેલા। સામેનો તમે જો પ્લોટ જોવો છો ને, એક જ દિવસમાં એમાં મગફળી હતી અને પછી એડા છે, એટલે તો ઈ કન્ડિશન જોવો અને આમની કન્ડિશન જોવો। પછી તમારી પાસે આવ્યા તો તમને સજેશન કીધું, અને પછી લઈ ગયા કે અમારી પાસેથી કે મગાવો કે તમે મગવી દો, હમણાં નાખ્યું છે। એટલે અંગના ગોલના રિઝલ્ટ ની વાત કરું ને તો 100 લોકોમાંથી 99 ખેડૂતોએ અપનાવ્યું અને 99% ખેડૂતો અંગના ગોલ વિશે, કેમ કે બધી જ જરૂરિયાતને કમ્પ્લીટ કરે છે। એક પાયાની પૂર્તિની, પછી આપણે કહીએ કે છાણિયું ખાતર આજે મળે છે દાદા ક્યાંય મળતું નથી ભાઈ, તો છાણિયા 2500 રૂપિયાનું ટ્રેક્ટર થાય અને છાણિયા ખાતરના ઓપ્શનમાં વાપરી શકાય અંગના ગોલ। અને રિઝલ્ટ 3 વર્ષથી આ વાપરો છો તો તમે અનુભવ કર, જમીન કેવી સક્ષમ થઈ છે? સક્ષમ થાય ને, મજબૂત થાય જમીન, તાકાત વાળી। અને બીજા કોઈ અધર ખાતર વાપરો છો? એકય ખાતર નહીં, ખાલી અંગના ગોલ ને તમારા ઓલા કેન્ટર આવે, આપણે જે નીચે પિયત મેનેજમેન્ટ ના જે ખાતર આપીએ, ડીએપી ને એનપી કેટલા વર્ષ થયા નથી ભર્યું આ પ્લોટ ની અંદર? થોડું ઓછું કરતો ગયો છું, અને હવે તો હાવ બંધ કરી દીધું। એટલે 3 વર્ષથી આપણે બેઝિક ચાર્ટ ની અંદર હોય, ધીરે ધીરે કરી અને ઓછું થઈ જાય। હવે આ તમે જોવો છો તો એટલી બધી લૂમું છે, તો એને આપણો પાછો ખોરાક આપશું ને, તો એ ખોરાક ની અંદર પાછું પૂર્તિ તરીકે તમે કયું ખાતર વાપરો? કેટલું નાખશો? 1 એકરે 1 થેલી। 1 એકરે 1 થેલી। એટલે આમ તમે જોવો ને તો જમીનને સક્ષમ કરવા માટે અંગના ગોલ બેસ્ટ છે ને ખાતર। અને અંગના ગોલ ખાતરના રિઝલ્ટ પણ બહુ સરસ છે। કાર્બન રેશિયો પણ વધારે છે। જમીનમાં જો તાકાત હશે ને તો ઉત્પાદનની ક્ષમતા વધી શકશે, નહીતર પ્રોબ્લેમ ત્યાં આવશે કે આપણી જમીનમાં તાકાત જ નહીં હોય। એટલે અંગના ગોલ સારામાં સારું ખાતર કોઈ ખેડૂતોને વાપરવું હોય તો વાપરી શકાય ને, બિંદાસ વાપરી શકાય। અને તમારો 3 વર્ષનો અનુભવ છે કે ભાઈ સારામાં સારું હાઈએસ્ટ ઉત્પાદન લ્યો છો, તો સારામાં સારું રિઝલ્ટ છે અને તમારી નરી આંખે તમે જોઈ શકો છો। એટલે અંગના ગોલ જેમને પણ મગાવવું હોય તમારો કોન્ટેક્ટ કરી શકે છે 9429567650। અને આવા નવા અંગના ગોલના રિઝલ્ટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે ક્રિશ ઓર્ગેનિક, એમને સર્ચ કરી અને તમે ખેડૂતોના અભિપ્રાય પણ લઈ શકો છો। અને એવા અમારા કામ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। અને આપણે વધીએ છીએ બધા ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કરીએ છીએ। ખેડૂતો કેટલા વર્ષથી આપણી સાથે જોડાયેલા છો? તમે કેટલા વર્ષથી જોડાયેલા છો? 6-7 વર્ષથી ક્રિશ ઓર્ગેનિક સાથે જોડાયેલા છે। તો થેન્ક યુ।